મિત્રો કેમ છો? મજામાં? આપણે લોકોએ લાસ્ટ ટાઈમના લેક્ચરમાં ભારતમાં વિદેશી પ્રજાઓ કઈ કઈ આવી હતી, જેમાં પોર્ટુગીઝ, ફ્રેન્ચ, ડચ, અંગ્રેજો વગેરેનું બાબતો આપણે જોયેલી હતી. હવે અહીંયા આપણે આવે છે બંગાળમાં અંગ્રેજોએ વેપાર કઈ રીતના કર્યો, ક્યાંથી વેપારની ઈસવીસન 1651માં હુગલી નદીને કાંઠે અંગ્રેજોએ પહેલવહેલો વેપાર કરવાની શરૂઆત કરી હતી. એક માર્કના પ્રશ્નમાં પૂછાઈ શકે તેવી બાબત છે કે બંગાળમાં અંગ્રેજોએ વેપાર કરવાની શરૂઆત ક્યાંથી કરી હતી? તો ઈસવીસન 1661માં હુગલી નદીને કાંઠે અંગ્રેજોએ વેપાર કરવાની શરૂઆત કરી હતી. પોતાની કોઠીઓ સ્થાપી, આજુબાજુ કિલ્લાઓ બાંધ્યા, પોતાના રક્ષણ માટે સૈનિકો રાખ્યા અને મુગલ બાદશાહ ઔરંગઝેબ પાસેથી વાર્ષિક ખંડણી એટલે કે રકમના બદલામાં કરવેરા આપ્યા વગર વેપાર કરવાની પરવાનગી મેળવી લીધી. એ સમયે દિલ્હીની ગાદી પર મુગલ બાદશાહ ઔરંગઝેબનું શાસન ચાલતું હતું. અંગ્રેજોએ ઔરંગઝેબને એવા તો વિશ્વાસમાં લઈ લીધા કે એને ખંડણી રૂપે કોઈ પણ રકમ ભરવાની નહીં અને ભારતની અંદર વેપાર કરવાની પરમિશન તેને લઈ લીધી હતી. આટલા ચકોર આ અંગ્રેજો હતા. અંગ્રેજોના વહાણો અને કોઠીઓ તેને બંગાળની અંદર સ્થાપી હતી, તે બાબત આપણે જોઈ. મિત્રો, તમારી સમક્ષ 3 ભારતના અલગ અલગ નકશાઓ આપેલા છે, જેમાં કંઈક તફાવતતા સૂચવે તેવી બાબત છે. હું તમને પહેલાં સંજ્ઞા સૂચિ જણાવી દઉં. અહીંયા બ્લુ કલરનો રંગ છે એ બ્રિટિશ શાસન માટેની બાબત સૂચવે છે અને યલો કલરનો રંગ છે એ સ્થાનિક શાસન માટેની બાબત સૂચવે છે. મિત્રો, તમે જોયું હશે કે 1797ની અંદર ભારતમાં સ્થાનિક શાસનનું પ્રમાણ ઘણું વધારે હતું અને બ્રિટિશ શાસનનું પ્રમાણ ઘણું ઓછું હતું. પરંતુ અમુક સમય વીત્યા બાદ એટલે કે 1840ની અંદર દેશમાં સ્થાનિક શાસનનું પ્રમાણ ઘટી ગયું અને દિવસે દિવસે જુઓ તો બ્રિટિશ શાસનનું પ્રમાણ વધતું જતું હતું. વાત થઈ 1857નો વિપ્લવ, કે આ વિપ્લવની અંદર દિન પ્રતિદિન તમે જ્યાં જુઓ ત્યાં દેશમાં બ્રિટિશ શાસનનું પ્રમાણ તરફથી વધતું જતું હતું, જ્યારે સ્થાનિક શાસનનું પ્રમાણ ઘણું ઓછું થઈ ગયું હતું. તો આ રીતના ભારતની અંદર અંગ્રેજોએ પગપેસારો કર્યો અને 1797થી લઈ 1857 અને 1947 સુધી લગભગ આખા ભારત દેશ પર તેને કબજો મેળવી લીધો હતો. હવે કંપની વધુને વધુ ધન કમાવાની હોડમાં લાગી ચૂકી હતી. બંગાળમાં કરમુક્ત વેપાર કરવાના ફરમાનમાં ફક્ત કંપનીને જ કરમુક્ત વેપારની છૂટ હતી, પરંતુ કંપનીના અધિકારીઓ વ્યક્તિગત વેપાર કરતા તેમાં પણ કર આપતા નહીં. કરમુક્ત વેપાર કરવાની છૂટ આપી, પણ કઈ રીતના? તો કે ભાઈ કંપની જો વેપાર કરે તો એને કરમુક્ત વેપાર કરવાની છૂટ, પણ અધિકારી વ્યક્તિગત જો વેપાર કરે તો એનો કરવેરો એને ફરજિયાતપણે આપવાનો. એમાં તેને કરમુક્તની કોઈ છૂટ આપવામાં આવી ન હતી. જેનો બંગાળના નવાબ મુર્શિદ અલી ખાને વિરોધ કર્યો હતો. ટીકમાર્ક કરજો. આ બધી બાબતનો વિરોધ કોણે કર્યો? તો કે બંગાળનો એ સમયનો નવાબ હતો, મુર્શિદ અલી ખાન. આ વિવાદ દિન પ્રતિદિન વધતો ગયો અને અંતે ઈસવીસન 1757માં પ્લાસીનું યુદ્ધ થયું. 1 માર્કનો પ્રશ્ન, પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું હતું? તો કે ઈસવીસન 1757માં પ્લાસીનું યુદ્ધ કરવામાં આવ્યું હતું. પ્લાસીનું યુદ્ધ, મિત્રો, પ્લાસીના યુદ્ધ વિશે 3 માર્કમાં ટૂંકનોંધ પૂછી શકે. પ્લાસીના યુદ્ધ વિશે ટૂંકનોંધ લખો, 3 માર્ક. ખાસ યાદ રાખવાનું, 3 માર્કની આ ટૂંકનોંધ છે, બહુ મહત્ત્વની છે. અને આ પ્લાસીના યુદ્ધમાં હીરો તરીકે રહેલ વ્યક્તિ એક જ હતો, બંગાળનો નવાબ, જેનું નામ હતું સિરાજ ઉદ દૌલા.
ઈસવીસન 1756 સિરાજ ઉદ્દૌલા બંગાળનો નવાબ બન્યો, જેની અંગ્રેજો પર ધાક હતી, તેથી અંગ્રેજો તેને પસંદ કરતા ન હતા. સિરાજ બંગાળનો નવાબ ન રહે તે માટે અંગ્રેજોએ કૂટનીતિ કરી અને સિરાજ ઉદ્દૌલાના હરીફોને મદદ કરી. બસ એની સામે એના હરીફોને ઊભા કરી દીધા અને એના હરીફોએ જ એનો જીવ લઈ લીધો. તો અહીં આપણે જોઈએ છીએ કે સિરાજ ઉદ્દૌલા એ બંગાળનો નવાબ ન રહે તેના માટેની કૂટનીતિ કોને ઘડી હતી? તો કે અંગ્રેજોએ એના માટેની કૂટનીતિ ઘડી હતી અને તેને હરીફોને મદદ કરવાની શરૂઆત કરી. અંગ્રેજો તેની કોઠીઓની કિલ્લાબંધી કરવાનું બંધ કરે અને કાયદેસરનો કર ભરી શરતોનું પાલન કરી વેપાર કરે. આ બાબતે બંને પક્ષ સમાધાન માટે તૈયાર ન હતા. તેથી નવાબે 30,000 સૈનિકોની સાથે રાખી અંગ્રેજ કોઠી પર હુમલો કર્યો. એટલે કે બંગાળના નવાબે અંગ્રેજ કોઠીઓ પર હુમલો કરી અને એની કોઠીઓ સાવ પરાસ્ત કરી નાખી. અંગ્રેજોને ચોતરફથી બંદીવાન બનાવી દીધા, એના વહાણો પણ ઘેરી લીધા હતા. અંગ્રેજ સેનાએ રોબર્ટ ક્લાઇવની આગેવાનીમાં વળતો હુમલો કર્યો. રોબર્ટ ક્લાઇવે સિરાજ ઉદ્દૌલાના એક સેનાપતિ, જો અંગ્રેજોની કેવી કૂટનીતિ હતી, સામે છાતીએ લડવા ન આવ્યા, પરંતુ એનો જે એક સેનાપતિ હતો એ સેનાપતિને લાલચ આપીને એને કીધું અમે તને આ રાજા બનાવીશું, એટલે તું આવી રીતના કામ કર. સેનાપતિ ફૂટી ગયો અને સેનાપતિએ સિરાજ ઉદ્દૌલાની હત્યા કરી દગાથી તેનું ખૂન કરી નાખ્યું. ભારતમાં કંપનીની આ પહેલી લડાઈ હતી, જેમાં ભારતમાં અંગ્રેજોની સત્તાની શરૂઆત થવાની હતી. માટે આ લડાઈ ભારતમાં ઇતિહાસમાં મહત્ત્વની ઘટના બની ગણાય છે. આ બનાવથી ભારતનો ઇતિહાસ સાવ શું થયો હતો? બદલાઈ ચૂક્યો હતો. કારણ કે ભારતના જ લોકો, મતલબ જેનું ખાતા હતા એનું જ ખોદવાની વાત થઈ. મારો કહેવાનો આશય એવો છે કે બન્યું એવું કે આ પ્લાસીનું યુદ્ધ રોબર્ટ ક્લાઇવ અને સિરાજ ઉદ્દૌલા વચ્ચે થવાનું હતું અને એમાં રોબર્ટ ક્લાઇવે પોતાની બુદ્ધિથી સિરાજ ઉદ્દૌલાનો સેનાપતિ જે હતો એ સેનાપતિને પોતાની તરફ લઈ લીધો અને એ સેનાપતિનું નામ હતું મીર જાફર, અને એ મીર જાફરે જ એના રાજા તરીકે રહેલા સિરાજ ઉદ્દૌલાનું ખૂન કરી નાખ્યું હતું. તો આ વાત થઈ પ્લાસીના યુદ્ધ વિશેની. મિત્રો, ભારતની અંદર આ પ્લાસીનું યુદ્ધ શું આપ જાણો છો? પ્લાસી નામ કેમ પડ્યું? ખરેખર મૂળ નામ પલાસી હતું. ત્યાંના પલાશ ખાખરાના વૃક્ષો પરથી નામ પડેલ છે. પલાશના ફૂલ લાલ રંગના થાય છે. તેનો ગુલાલ અને હોળીના ઉપયોગ પણ થતો હોય છે. એટલે આ બધી બાબતો પરથી પ્લાસીનું યુદ્ધ એવું નામ પાડવામાં આવ્યું હતું. હવે પ્લાસીનું યુદ્ધ થયું. મીર જાફર નામનો સેનાપતિ ધીરે ધીરે રાજા બની જાય છે, પરંતુ એ પણ એને અંગ્રેજોને પોસાતું, કારણ કે અંગ્રેજોને તો એવા વ્યક્તિની જરૂર હતી કે પોતે જેમ કે એમ કરે, એટલે એ પણ ચાલ્યા નહીં. એના પછી ફરી પાછી એક લડાઈ થઈ અને લડાઈનું નામ આપ્યું બક્સરનું યુદ્ધ. મિત્રો, બક્સરનું યુદ્ધ પણ 2 માર્કની ટૂંકનોંધમાં પૂછાઈ શકે. પ્લાસીના યુદ્ધ પછી મીર જાફરને બંગાળનો નવાબ બનાવી દેવામાં આવ્યો. કંપનીએ પોતાની ઈચ્છા અને સંતોષી લીધી, પરંતુ કંપનીને એવા માણસ જોઈતો હતો કે જે તેના ઈશારે કામ કરે. પરંતુ કેટલીક બાબતોમાં મીર જાફરે તેનો વિરોધ કર્યો કે બધી બાબત તમે જેમ કહો એમ થાય નહીં. તેથી કંપનીએ તેને દૂર કરી તેની જગ્યાએ મીર જાફરની જગ્યાએ કોને નવાબ બનાવી દીધો? તો કે મીર કાસમને. નવાબ બન્યા પછી મીર કાસિમ કંપનીને પરેશાન કરવા લાગ્યો. એવું લાગતા ઈસવીસન 1764 બક્સરની લડાઈ દ્વારા તેને પણ હરાવી દઈ અને મીર જાફરને બીજી વાર શું બનાવવામાં આવ્યો? બંગાળનો નવાબ હતો. એનો એ જ વ્યક્તિ ફરી પાછો બંગાળનો શું બની ગયો? નવાબ. અંતે 1765 મીર જાફરનું પણ શું થયું? મૃત્યુ થયું. ને તે પછી ખુદ ક્લાઇવ બંગાળનો નવાબ, રોબર્ટ ક્લાઇવ એ પોતે બંગાળનો નવાબ બની બેઠો. આમ બંગાળથી શરૂ થયેલા અંગ્રેજ શાસનને પૂરા ભારતને કેવી રીતે ગુલામીની જંજીરમાં જકડી લીધું. ઈસ્ટ ઇન્ડિયા કંપની એક વેપારી કંપનીમાંથી આગળ વધતા વધતા આખા ઉપખંડની શક્તિશાળી સત્તા બની ગઈ. એ વિશેની વાત આ પ્રકરણની અંદર આપણે શીખીશું. ટૂંકમાં સૌથી પહેલાં બંગાળનો નવાબ હતો સિરાજ ઉદ્દૌલા.
એની જગ્યાએ એનો સેનાપતિ મીર જાફર આવ્યો, મીર જાફર પછી મીર કાસમ આવ્યો, મીર કાસમ પછી ફરી પાછો મીર જાફર આવ્યો અને એનું પણ મૃત્યુ થયું. એટલે ત્યારબાદ કોણ આવી ગયો? રોબર્ટ ક્લાઇવ. આ રીતના બક્સરની લડાઈ થયેલી હતી. મિત્રો, તો હવે આપણો અહીંયા પાઠ પૂરો થાય છે. આ પાઠ પૂર્ણ થયા બાદ તમારે સારા અક્ષરે વ્યવસ્થિત રીતના આ પાઠના પ્રશ્નોના જવાબ અને સ્વાધ્યાયની અંદર જે બાબત આપી છે તે તૈયાર કરવાની છે અને પાકી બુકમાં લખવાની છે. થેન્ક યુ. આભાર.